નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારીના બિલ્લીમોરા નગરપાલિકાની આજે સામાન્ય ચૂંટણી યોજાવા રહી છે। શરૂઆત થઈ ચૂકી છે। વહેલી સવારથી જ મતદાન ચાલુ થઈ ગયું છે અને મતદાનમાં તમે જોઈ શકો છો કે સવારથી અહીંયા જે લોકો છે તે મતદાન કરવા માટે મતદાન મથકો પર આવી રહ્યા છે, પરંતુ નિરશ મતદાન હોય તેવું લાગી રહ્યું છે। જે લાઈનો લાગવી જોઈએ તે લાઈનો નથી લાગી રહી અને ક્યાંક ને ક્યાંક ધીમું મતદાન, એટલે જે લોકોની સંખ્યામાં છે સંખ્યા ઓછી આવતી હોય તેવું લાગી રહ્યું છે અને લોકોને જે મહિલા પુરુષોની બી અહીંયા લાઈન અલગ અલગ કામ છે। મહિલાનો જે વિભાગ છે તે તો ખાલી જોવા મળી રહ્યો છે, ત્યારે જે પુરુષો છે તેમાં થોડી 4-5 વ્યક્તિઓની લાઈન જોવા મળી રહી છે। તો તમામ બૂથો પર આ જ પરિસ્થિતિ છે અને જે નવસારી જે બિલ્લીમોરા નગરપાલિકાની વાત કરીએ તો નવસારીની જે બિલ્લીમોરા નગરપાલિકા તેમાં કુલ 9 વોર્ડ છે। 9 વોર્ડમાંથી 36 ઉમેદવારો છે। 36 ઉમેદવારમાંથી જે 33 ઉમેદવારો છે તેના વચ્ચે જંગ થઈ રહ્યો છે। 3 જે સીટ છે ભાજપે બિનહરીફ જીતી લીધી છે અને નવસારીની જે બિલ્લીમોરા નગરપાલિકા છે તેમાં અત્યારે હાલમાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે। સમગ્ર બિલ્લીમોરા પંથકમાં જે નગરપાલિકા હદ વિસ્તાર છે તેમાંથી 9 વોર્ડમાં જે ઇલેક્શન ચાલી રહ્યું છે અને શાંતિપૂર્ણ રીતે ત્રિપાખીયો જંગ છે। આમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ એ રીતે ત્રિપાખીયો જંગ અહીંયા ખેલાયો છે અને તેમાં આજે અપક્ષ ઉમેદવારો પણ બાજી મારી શકે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે, તેમાં નકારી ન શકાય। પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે। સમગ્ર નવસારી પંથકમાં જે પોલીસ બંદોબસ્ત છે તે અહીંયા ખડકી દેવામાં આવ્યો છે અને સમગ્ર મતદાન મથક પર શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે હજુ પણ મતદાન કેટલા ટકા થયું છે તે જે પણ આવશે તો અપડેટ તમારા સુધી પહોંચાડીશું। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329। આપણી સાથે બિલ્લીમોરા ભાજપના વિજયભાઈ છે। વિજયભાઈ સાથે વાત કરીએ। વિજયભાઈ, ચૂંટણી ચાલી છે બિલ્લીમોરા નગરપાલિકા, કેવી પરિસ્થિતિ હાલ? બિલ્લીમોરાની ચૂંટણી હાલમાં તો શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે। લગભગ 20% ઉપર અત્યાર સુધીમાં મતદાન પણ થઈ ચૂક્યું છે અને ઓવરઓલ ખૂબ સારું વાતાવરણ અમારા ભારતીય જનતા પાર્ટી માટે દેખાઈ રહ્યું છે। શું લાગે છે ભાજપની કેટલી સીટો આવશે? આ વખતે અમારો ટાર્ગેટ તો 36માંથી 36 સીટ હતો, એમાં પણ 3 સીટ અમે બિનહરીફ જીતી ચૂક્યા છીએ અને બાકીની સીટો પણ અમે ચોક્કસપણે જીતીશું। બિલ્લીમોરામાં ભાજપની સરકાર આવે તો કયા પ્રકારના કામો થશે? આમ તો બિલ્લીમોરામાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારથી અવિરત વિકાસના કામો થતા આવ્યા છે। હવે પછી જે કંઈ બાકીના કામો છે એમાં મુખ્યત્વે અંબિકા નદીના કિનારે જે બંદર પર જેટીનો પ્રશ્ન છે એ અને કેટલાક પાણીના જે પ્રશ્નો છે, પાણીની અમારી પાસે સોર્સ નથી, પણ હવે જ્યારે વાગરે ટાઇડલ રેગ્યુલેટર ડેમ પણ બની ગયો છે અને લગભગ 2-1 મહિનામાં એનું લોકાર્પણ પણ થવાનું છે, તો એ પાણી પણ અમે પૂરતા પ્રમાણમાં અને લોકોને પૂરતા ફોર્સથી આપી શકીશું। અને એવી જ રીતે પશ્ચિમ વિસ્તારના અંદર કેટલાક વિસ્તારમાં જે વિકાસના કામો જે અત્યારે અમારી પ્રાયોરિટીમાં છે તેમાં ખાસ કરીને અહીંયા આગળ જે અમારો પ્રમુખ સ્વામી માર્ગ છે એને વિકસાવવાનું કામ, કે પછી કેટલાક બગીચાના કામ છે અને આ જ રીતે બીજા પણ જે કોઈ વિકાસના કામો છે એ અમે કરીશું। કેટલા ટકા મતદાનની આશા છે તમને આજે? લગભગ 70-80% વચ્ચે મતદાન થશે એવું લાગી રહ્યું છે। તો આ હતા વિજયભાઈ, જેમણે જણાવ્યું કે બિલ્લીમોરામાં કયા પ્રકારનો વિકાસ ઈચ્છી રહ્યા છે, કેવું શાસન આવશે, બિલ્લીમોરામાં ભાજપ સરકાર આવીને કયા કામો કરશે તે પણ તેમણે જણાવ્યું। એટલે કે બિલ્લીમોરામાં ભાજપનો વિજય નિશ્ચિત છે તેવું તેમણે કહ્યું છે। અને જે બિલ્લીમોરાની વાત કરો તો બિલ્લીમોરા ભાજપનો સત્તા હાલમાં પણ છે અને આગામી દિવસમાં રહેશે તેવું પણ તેમને ખાસ કરીને જે એમનું મંતવ્ય આપ્યું છે અને તેમણે કહ્યું છે કે બિલ્લીમોરામાં ફરીથી ભાજપની સરકાર બનશે। फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है। अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। અત્યારે હાલમાં અમે બિલ્લીમોરા વિસ્તારમાં મતદાન જે ચાલુ છે ત્યાં આવે છે। તમે જોઈ શકો છો કે ખૂબ લાંબી લાઈનો જોવા મળી છે। સવારથી અહીંયા જે મતદાન પ્રક્રિયા છે જે ચાલી રહી છે, પરંતુ અત્યારે જે ધીમે ધીમે હવે મતદારોનો મિજાજ જોવા મળ્યો છે। મતદારો વધુ સંખ્યામાં આવી રહ્યા છે અને અહીંયા લોકો લાઈનમાં ઊભા છે, તે લોકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ પણ આપણે કરીશું। એ જરૂરથી આ જોઈ શકો છો કે વૃદ્ધ માતા છે તેઓ પણ અત્યારે હાલમાં મતદાન કરવા માટે આવ્યા છે। લોકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। કેવી ઈચ્છા નગરપાલિકા ઈચ્છે? નગરપાલિકા બહુ સારી છે, એમ કે ઘણા બધા જે કહે ને કે અત્યાર સુધી ઘણા વખત બંધ હતું,
હવે એવું લાગે છે કે બધા સભ્ય ચૂંટાઈને આવે તો એક્ટિવ થાય અને એક્ટિવ બધા બને અને સ્વચ્છતા બિલીમોરામાં સ્વચ્છતા પહેલી સારી બને એવી નગરપાલિકા ઈચ્છીએ છીએ. અત્યાર સુધી કામો થતા હતા કે નતા થતા? કામ થતા હતા પણ ઘણા અઢી વર્ષથી જેવું બંધ જેવું દેખાતું હતું, પણ હવે એવું લાગે છે કે બધા ભેગા થઈને કંઈ કામ કરશે અને મેં તો સ્વચ્છતા પર જ વધારે જઈશ કે સ્વચ્છતા વધારે સારી બને. આપ શું કહેશો? ઘણી સમસ્યા હજુ બાકી છે. જે રખડતા ઢોરો તો છે મનુષ્યને તકલીફ ઊભા કરે છે, બીજું કે ગંદકી કરે છે ને એક્સિડન્ટો થાય છે રોડ પર. એ આખા બિલીમોરામાં તમે ગણો દરેક પોઈન્ટ પર બધા એ લોકોનો અડ્ડો હોય છે, તો એને યોગ્ય જગ્યાએ રાખીને એમને ખવડાવો પીવડાવો ચારો કરો. બીજું કે એમાં થોડું ગંદકી છે એ બધી બી સાફ થઈ જાય, ચોખ્ખું રહે સિટી, એક મેઇન પોઈન્ટ છે. પ્લાસ્ટિક પર બેન્ડ આવી જાય, પ્લાસ્ટિક પર બેન્ડ જ આવવો જોઈએ. તે પ્લાસ્ટિક જો બેન થઈ જાય તો 50% સ્વચ્છતા એની જાતે જ આવી જશે. તો અન્ય લોકો પણ છે. વડીલ, આપની સાથે વાત કરવા માંગીશું. હવે નગરપાલિકામાં અત્યારે કેવા કામો થતા હતા, હવે કેવી સરકાર ઈચ્છો છો? નગરપાલિકામાં ખૂબ સરસ કામો થતા હતા અને નરેન્દ્રભાઈના વડપણ હેઠળ જે સરકાર ચાલે છે તેમાં ખૂબ સરસ કામો થાય છે અને મને વિશ્વાસ છે કે બિલીમોરાના નાગરિકો ખૂબ સરસ ઉમેદવારો પસંદ કરીને સભ્ય બનાવશે અને બધા જ ઉમેદવારોને ઓલ ધ બેસ્ટ. હા, તો લોકો ઉમેદવારોને ઓલ ધ બેસ્ટ કહી રહ્યા છે. બીજા લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે કયા પ્રકારની સરકારો તે લોકો ઈચ્છે છે. સાહેબ, કેવી નગરપાલિકામાં કેવા કામો થાય છે અત્યાર સુધીમાં અને કેવા કામોની ઈચ્છા અપેક્ષા છે તમને? એ કામો તો સારા થાય છે અને ભવિષ્યમાં સારા થશે એવી અપેક્ષા રાખીએ. ખાસ કઈ આશા તમને? બિલીમાં શું થવું જોઈએ વિકાસમાં? વિકાસમાં બસ આ ગટર યોજના છે, રોડનું તો કામ સારું થાય છે, બીજા બી વખત સારા કામો થતા આવ્યા છે અને ભવિષ્યમાં સારા કામો થશે એ અપેક્ષા બધા રાખે છે. તો આ બિલીમોરાની જનતાનો મત કે જે લોકો બિલીમોરામાં કામો થઈ રહ્યા છે તેવું તેમનું કહેવું છે અને આગામી સમયમાં પણ સારા કામો થશે તેવી આશાઓ તેઓ સેવી રહ્યા છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.